નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત સરકાર દ્વારા હવે તમામ કર્મચારીઓને ₹25 લાખ આપવામાં આવશે. એના વિશેની જે છે એ વાત કરવાના છીએ. કયા કારણોસર આ 25 લાખ રૂપિયા આપવામાં આવશે, કોને કોને આપવામાં આવશે, એની સંપૂર્ણ ચર્ચા જે છે એ આપણે વિગતવાર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર. હવે દરેક કર્મચારીઓને ₹25 લાખ ગુજરાત સરકાર દ્વારા જે છે એ આપવામાં આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો, જે આ ઓફિશિયલ પરિપત્ર જે છે એ જાહેર કરવામાં આવેલો છે. નોટિફિકેશન ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર તારીખ 9 જાન્યુઆરી 2026 રોજ જે છે એ આ પ્રમાણેનો નિયમ જે છે એ જાહેર કરવામાં આવેલો છે. અહીંયા જે છે તમામ ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો. These rules may be called Gujarat Civil Services પેન્શન રૂલ્સ 2026. તો 2026 માટે જે છે આ નિયમો લાગુ કરવામાં આવેલા છે. અને અહીંયા જે છે તમે જોઈ શકો છો, લાસ્ટની અંદર ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. ફોર ધ વર્ડ્સ 20 લાખ substituted with the effect from 1st January 2026, the words 25 lakh shall be deemed to have been substituted with effect 1st January 2024. તો 1 જાન્યુઆરી 2024 પછી જે પણ કર્મચારીઓ રિટાયર્ડ થાય છે એમને જે છે હવે ₹25 લાખ ચૂકવવામાં આવશે. એના અંગેનો જે છે એ આ ઓફિશિયલ પરિપત્ર છે. અને ગુજરાત સરકાર દ્વારા જે છે એ આ ઓફિશિયલ પરિપત્ર જે છે એ જાહેર કરવામાં આવેલ છે. એને આપણે વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો, ગ્રેજ્યુએટીની રકમ જે છે એ ₹20 લાખથી વધારી અને હવે ₹25 લાખ જે છે એ કરી દેવામાં આવી છે. બંધારણ નંબર પીજીઆર અહીંયા આપેલો છે. ભારતના બંધારણના અનુચ્છેદ 309 જોગવાઈ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરી ગુજરાતના રાજ્યપાલ આથી ગુજરાત સિવિલ સર્વિસીસ નિયમો 2002 વધુ સુધારો કરવા અંગે નીચેના નિયમો બનાવે છે. એટલે કે આ નિયમોને ગુજરાત સિવિલ સર્વિસીસ પેન્શન સુધારા નિયમો 2026 કહી શકાય. ગુજરાત સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો 2002 નિયમ 81 નિયમ 1 કલમ 2 નીચે હેઠળની જોગવાઈઓમાં જે પહેલા તમને 3,50,000 ગ્રેજ્યુએટી આપવામાં આવી હતી, એને જે છે એ 1 જાન્યુઆરી 2026 થી ₹10 લાખ કરવામાં આવી. જે તમને 10 લાખ આપવામાં આવતી હતી એને જે છે એ 1 જાન્યુઆરી 2016 થી ₹20 લાખ કરવામાં આવી. અને જે 1 જાન્યુઆરી 2016 થી તમને ₹20 લાખની ગ્રેજ્યુએટી આપવામાં આવતી હતી અને જે છે એ 1 જાન્યુઆરી 2024 થી વધારી અને ₹25 લાખ કરી દેવામાં આવી છે. તો તમામ કર્મચારીઓ અને પેન્શનરો માટે આ ખૂબ જ ખુશીના સમાચાર છે. હવે તમને જે 20 લાખ ગ્રેજ્યુએટી આપવામાં આવતી હતી એને બદલે ₹25 લાખ ગ્રેજ્યુએટી જે છે એ આપવામાં આવશે. તો તમામ કર્મચારીઓ જોડે આ માહિતી જરૂરથી શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.